મારું નામ પ્રતીક્ષા છે અને હું કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરું છું. હું જોવામાં આમ તો ખૂબ સુંદર નથી, કારણ કે હું નાનપણથી જ થોડીક મોટી છું, જેને લીધે વધારે છોકરાઓ મને પસંદ નથી કરતા. પરંતુ હું મારા શરીરથી બિલકુલ દુઃખી નથી. મારા ઘરમાં મારા મમ્મી પપ્પા અને મારી મોટી બહેન રહે છે. મારી મોટી બહેનના લગ્ન 3 વર્ષ પહેલાં થઈ ગયા છે. થોડા સમય પહેલાં મારી બહેને એક બચ્ચાને જન્મ આપ્યો. પરંતુ જ્યારે દીદીએ બચ્ચાને જન્મ દીધો ત્યારથી મારી બહેન અને મારા જીજાજીની વચ્ચે ઝઘડા વધી ગયા. મેં મારી બહેનને તેની વિશે ઘણી વખત પૂછ્યું, પરંતુ મારી બહેન મને કાંઈ બતાવવા માટે તૈયાર નહોતી. મેં જોયું કે મારી બહેન અને મારા જીજાજી વચ્ચે હવે બોલવાનો પણ સંબંધ ઓછો થઈ ગયો છે. મારા જીજાજી મારી સામે વિચિત્ર નજરથી જોઈ રહ્યા હતા. જ્યારે પણ મારા જીજાજી અમારા ઘરે આવતા તો તે મને અજીબ નજરથી જોઈ રહેતા. તેને જોઈને હું વિચારવા લાગતી કે મારા જીજાજી મારી પાસેથી શેની આશા રાખે છે. પરંતુ હું આ બધું નજરઅંદાજ કરી દેતી હતી. પણ આ મારી સૌથી મોટી ભૂલ હતી. થોડા સમય પછી મારી કોલેજમાં થોડા દિવસની રજા આવી, તો હું મારી બહેનના ઘરે ફરવા માટે ગઈ. મારે 10 દિવસની કોલેજમાં રજા હતી, એટલે મારી પાસે મારા બહેનના ઘરે રહીને સમય વિતાવવાનો સારો મોકો હતો. પહેલાં 2 દિવસ સુધી તો હું અને મારી બહેન એકબીજા સાથે વાતો કરતા રહ્યા, અને મારા જીજાજી અમને બંનેને દૂરથી જોઈ રહેતા. તેણે મારી સાથે વાત પણ કરી નહોતી. પરંતુ બીજા દિવસે અચાનક મારા જીજાજી મારી સાથે વ્યવસ્થિત વાત કરવા લાગ્યા. બપોરે જમ્યા પછી હું અને મારી બહેન બેસીને વાતો કરી રહ્યા હતા, તો મારા જીજાજી મારી પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા, સાલીજી, ચાલો હું તમને મારું ખેતર દેખાડું. જો તમને જણાવું તો મને તેની સાથે ખેતર જવામાં કોઈ રસ નહોતો, એટલે મેં તેને ના પાડી દીધી. પરંતુ મારા જીજાજી મને વારંવાર રિક્વેસ્ટ કરવા લાગ્યા, તો મેં તેને હા પાડી દીધી. એટલે મારા જીજાજી મને તેની બાઇક ઉપર બેસાડીને તેના ખેતરે લઈ ગયા. મારી બહેનને ઘરે થોડું કામ બાકી હતું, એટલે હું અને મારા જીજાજી ખેતર જવા માટે નીકળી ગયા. ત્યાં પહોંચ્યા પછી મારા જીજાજીએ થોડીવાર મને આ બાજુથી પેલી બાજુ આખા ખેતરમાં ફેરવતા રહ્યા અને તેમાં વાવેલા કપાસ અને શીંગ વિશે વાતો કરતા રહ્યા. અને પછી મેં જોયું કે ધીમે ધીમે મારા જીજાજી મારી નજીક આવવા લાગ્યા. તેણે મને કાળી શેરડી ખાવાની ઓફર આપી. તે મારા જીજાજી હતા, એટલે મેં તેની વિશે ક્યારેય ગલત વિચાર્યું નહોતું. એટલા માટે હું તેનાથી દૂર રહેવાની કોશિશ કરવા લાગી. પરંતુ અચાનક મારા જીજાજી મારી સાથે મશ્કરી કરવાની કોશિશ કરવા લાગ્યા, અને જ્યારે મેં તેનો વિરોધ કર્યો ત્યારે તે મને કહેવા લાગ્યા કે પ્લીઝ, તમે માની જાઓ, તમે મને ખૂબ જ સારા લાગો છો. પરંતુ મેં તેને સાફ ના પાડી દીધી, અને સાથે સાથે એ પણ કહી દીધું કે તમે મારી સાથે જબરદસ્તી મશ્કરી કરવાની કોશિશ નહીં કરતા, નહીંતર હું મારી બહેનને બધું સાચું જણાવી દઈશ. મારી વાત સાંભળીને મારા જીજાજી ડરી ગયા અને તે મારી પાસે માફી માંગવા લાગ્યા અને મને ઘરે પાછી લઈ આવ્યા. આવી રીતે મારા જીજાજી મને ખેતર ઉપર લઈ જઈને ખેતર દેખાડવાના બહાને મારી સાથે મોજ કરવા માંગતા હતા. પરંતુ તેની આ કોશિશ નિષ્ફળ ગઈ. મિત્રો, વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.